તો હલો મિત્રો, હું આવી ગયો છું તમારા માટે એક મસ્ત નવી ટ્રીક લઈને। તો તમે જો કે આ ટ્રીક છે આપણે પીકમાં કરવાની છે અને જે પીકની અંદરનું જે ઘર છે અહીંયા તમારે આવી જવાનું છે। જે આપણે આ રિવાઈવર મશીન તમને દેખાય છે ને અહીંયા, તો અહીંયા આવીને તો સૌપ્રથમ તમારે અહીંયા કણ જે છે એ બે ગ્લુવલ આ રીતના કંઈક લગાવવાના છે, જે રીતના હું લગાવું છું, એક અહીંયા અને એક આ સીડીની બાજુમાં। તો ચલો બે ગ્લુવલ લગાવી દીધા અને તમારે આ બોક્સની પાસે આવીને હવે બોક્સ ઉપર જમ્પ કરવાનો છે, જે રીતના હું કરું છું। તો આપણે બોક્સ ઉપર ચડી જઈશું અને બોક્સ ઉપર ચડીને તમારે આ ગ્લુવલ ઉપર છે એ જમ્પ કરવાનું રહેશે। તો જે રીતના હું કરી રહ્યો છું એ રીતના, અને આપણે જે આ ગ્લુવલ ઉપર ધીરે ધીરે ચાલીને આપણે જુઓ તમે આ સીડી પાસે આવી ગયા, તો અહીંયા એક આપણે જમ્પ મારી દઈશું, જેથી કરીને આપણને સેવું સીડી ઉપર ચડી જઈએ। તો સીડી ઉપર ચડ્યા બાદ તમે જોઈ શકો છો કે એનિમી જે છે તમને ગોતી પણ નહીં શકે અને એને તમારું લોકેશન પણ નહીં ખબર પડે, અને કદાચ લોકેશન ખબર પડે તો તમારે અહીંયા ઉપર આવી જવાનું છે, જ્યાં હું આવ્યો છું અહીંયા। તો ત્યાર પછી ચલો એકલા નીચે એનિમી છે તો હું એને લોકેશન આપું, તો જુઓ મિત્રો એ મને ગોતે છે અને જે એનિમી છે એને ખબર પણ નથી કે હું અહીંયા પીકમાં ઉપર ચડી રહ્યો છું। તો તમે જોઈ શકો છો કે એનિમી નીચે છે, જો એ જાય છે મિત્રો। તો ચલો આપણે એને જઈને મારીએ અને એને ખબર પણ નહીં હોય કે આપણે એની પાછળ જઈએ છીએ અને એ આપણી આગળ જાય છે। એ આપણને ગોત જ કરે છે કે લોકેશન ક્યાં છે બંદાનું। તો જુઓ મિત્રો આ જાય એનિમી, તો પાછળ એક પણ છે પણ છતાં આપણે એને મારી નાખશું। તો તમે જુઓ કે આપણે મારી નાખ્યો અને આપણે પાસે ઇન્જેક્શન હતું તે પર આપણે પણ બચી ગયા। તો ચલો, તો તમને કેવી લાગી આ ટ્રીક કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો, જેથી કરીને એ પણ રેન્ક પુશ કરીને હીરોઇકમાં કે ગ્રેન્ડ માસ્ટરમાં જઈ શકે। તો મળીએ આગલા વિડીયોમાં નવી ટ્રીક સાથે।